નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 18મી સપ્ટેમ્બર અને વાર થયો છે ગુરુવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવે પછીની કલાકોમાં મિત્રો 2 થી લઈને 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। અને મિત્રો, તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક આવતા આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। એક તરફ મિત્રો ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે, તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે। વર્ષ 2025નું વાવાઝોડું બંગાળની ખાડીમાં બનતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાની અસર મિત્રો ગુજરાત રાજ્યમાં થતી હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આમ તો મિત્રો 22 તારીખના રોજ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બનશે એ પહેલા મિત્રો અત્યારે દક્ષિણ ચીનના ભાગોની અંદર ઉપરાઉપરી 2 વાવાઝોડા બની રહ્યા છે અને આ 2 વાવાઝોડાને જોઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદની રહેલી છે આગાહી। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એક વખત અણધાર્યો વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો મિત્રો 4 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે। ફરી એક વખત ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે। આમ તો મિત્રો ફરી એક વખત ગુજરાતમાં આભ ફાટતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી શકે છે। અને બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગો છે, જેમાં કચ્છ છે, ડીસા લાગુના વિસ્તાર છે, સાબરકાંઠા મહેસાણા લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો ચોમાસાએ વિદાય લીધી છે। રાજસ્થાન લાગુના વિસ્તારોમાં પણ એન્ટી સાયક્લોન બનવાના કારણે ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ અત્યારે ચોમાસું સક્રિય હોય તો એ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં। આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદી ઝાપટા જોવા મળશે, તો અમુક ભાગોમાં અત્યંત ભારે પવન ફૂંકાશે અને મિત્રો પવનોની ઝડપ પણ ખાસ કરીને 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। આ મિત્રો નવરાત્રિના છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી પણ ગુજરાતમાં ફરી એક વખત ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, તમે જોઈ શકો છો 27 તારીખ 26 તારીખની મોડી રાત્રિના રોજ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ વાવાઝોડું છે એ આગળ વધીને પૂર્વ ભારતના ભાગોથી આગળ વધીને વરસાદી સિસ્ટમ છે મિત્રો વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી કન્વર્ટ થઈને ગુજરાત નજીક પહોંચશે, ત્યારે તે ડિપ્રેશનની કેટેગરી સુધી હશે અને ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચવાની સાથે એ વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશન એટલે કે મિત્રો મિની વાવાઝોડાની અંદર પરિવર્તિત થતા ગુજરાતમાં ફરી એક વખત આભ ફાટતો જોવા મળ્યો છે। ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે, અનેક ગામડાઓ મિત્રો ગુજરાતમાં ડૂબતા જોવા મળવાના છે। ગુજરાતમાં હવે સામાન્યથી હળવો વરસાદ નહીં, પરંતુ વીજળીના કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, આપણે જાણીશું કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમને લઈને સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો, તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે। એમાં મિત્રો જો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય છે ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા લાગુના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ અત્યારે મિત્રો ફરી એક વખત વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે ફરી એક વખત વાદળછાયું વાતાવરણ જામ્યું છે। ફરી એક વખત મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે ભૂક્કા બોલાવશે। આમ મિત્રો જોવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તો અમુક વિસ્તારોની અંદર અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, તો આવનારા દિવસોમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન કહી શકાય કે વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે પણ ચોમાસું ફરી એક વખત વિદાય લેવા છતાં પણ ગુજરાતના ઘણા બધા ભાગોને છે ધમરોળી શકે છે। દક્ષિણ ગુજરાતના સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે છોટાઉદેપુર લાગુના વિસ્તાર છે, ભરૂચ છે, આ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, આ સાથે પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરની સાથે કહી શકાય કે અમદાવાદ છે, આણંદ છે, ખેડા લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે। મિત્રો, ગુજરાતમાં જે રીતે વરસાદની પેટર્નો બદલાઈ રહ્યા છે, મોસમ ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે તેવી તારીખો જાહેર થઈ છે, પરંતુ મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। મિત્રો, આ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો આગામી 19, 20, 21 અને 22 આ મિત્રો 4
4-5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી રાઉન્ડ છે જામશે. ત્યાર પછી એક બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર બનશે, જેના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની આગાહી સામે આવી છે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે એ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હલચલ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરી એક વખત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે બંગાળની ખાડીમાં અત્યારે આ વર્ષ 2025નું વાવાઝોડું બની રહ્યું છે. ને મિત્રો આ વાવાઝોડું બનવાની સાથે ગુજરાતમાં છે મિત્રો ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ફરી એક વખત વરસાદની સાથે વાવાઝોડું છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. ફરી એક વખત મિત્રો ગુજરાતમાં પૂરની શક્યતા પણ સામે આવી છે, પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે, કયા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે, એમના વિશે મિત્રો થોડીક સવિસ્તાર જાણકારી મેળવી લે. તો મિત્રો કચ્છના વિસ્તારોમાં સૌપ્રથમ વાત કરીએ તો કચ્છમાં પણ ફરી એક વખત વાદળછાયું વાતાવરણ છે, તો અમુક ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. આ મિત્રો તાપમાન વધવાના કારણે 35 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે કચ્છમાં નોંધાઈ રહ્યું છે. કચ્છના ભાગોની અંદર વરસાદ નહીં પડે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં ભાવનગર છે, સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે સાથે તળાજા છે, મહુવા છે, રાજુલા છે, કુંડલા લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો. એ રીતે મિત્રો દરિયાઈ પટ્ટીનો ભાગ છે સૌરાષ્ટ્રના, ત્યાં પણ મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ, તો અમુક ભાગોમાં તો આજે બપોર પછી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે. અને દક્ષિણ ગુજરાતના ભાગો તરફ પણ એક વરસાદી સિસ્ટમનો છેડો આવી ગયો છે. દક્ષિણ ભારતના ભાગો તરફ બંગાળની ખાડીમાંથી નવી વરસાદી સિસ્ટમ આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ આવતા અરબ સાગરના દરિયામાંથી પણ નવી વરસાદી સિસ્ટમ બનતા ગુજરાત રાજ્યમાં ફરી એક વખત થોડા દિવસે આભ ફાટશે, થોડા દિવસે અંધારપટ જોવા મળશે તેવી પણ આગાહી સામે આવી છે. અને મિત્રો હવે જે રીતે વાવાઝોડાની આગાહી સામે આવી છે, તો એમના વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ત્યારે દક્ષિણ ચીનના જે ભાગો છે ત્યાં અત્યારે વર્ષના મિત્રો 7માંથી 8મા વાવાઝોડા બની રહ્યા છે. અને આ વાવાઝોડા જોઈને અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરી છે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ દક્ષિણ ચીનના ભાગોથી એક વાવાઝોડું છે આગળ વધીને એમના અવશેષો છે એ બંગાળની ખાડીમાં આવી જશે. મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડાના અવશેષો આવવાના સાથે 25 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવશે. ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં પણ વરસાદની જે નવી આગાહી સામે આવી છે, નવી વરસાદી સ્ટફ લાઇનો છે, નવા લો પ્રેશરો છે એ બની રહ્યા છે, જેના કારણે મિત્રો 26 તારીખ 27 તારીખ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે. બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બની રહ્યું છે, જેના કારણે મિત્રો આમ તો કહી શકાય કે ભારતના પશ્ચિમ ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારત આ એટલા વિસ્તારો છે મિત્રો ત્યાં વરસાદી માહોલ જામશે. જ્યારે ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. વિદાયની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. 25 થી લઈને 30 સપ્ટેમ્બર સુધીમાંથી ગુજરાતમાં ઘણા બધા ભાગોમાંથી ચોમાસું છે વિદાય લેશે. વિદાય લેવા છતાં પણ મિત્રો નવી વાતાવરણીય અસ્થિરતાના કારણે ફરી એક વખત વરસાદની આગાહી છે એ પણ સામે આવી રહેલી છે. હવે મિત્રો ચોમાસાને લઈને હાલની પરિસ્થિતિને લઈને પરેશભાઈ ગોસ્વામી નવી આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીને જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી ચોમાસું હજુ વિદાય નહીં લે. આગામી 3 થી 5 દિવસની અંદર બનાસકાંઠામાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. 21 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના 40 થી લઈને 50% વિસ્તારમાં વરસાદની શક્યતા છે. આજે મિત્રો રાત્રિના 10 વાગ્યા સુધીમાં ઘણા બધા ભાગોમાં છે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો નવસારીમાં પણ ગઈકાલે સારો એવો વરસાદ પડ્યો હતો. આ સાથે મિત્રો જૂન અને જુલાઈમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યાર પછી ઓગસ્ટ મહિનામાં મિત્રો મોન્સૂન બ્રેક લાગ્યો. ત્યારબાદ અત્યારે સિસ્ટમો સક્રિય થતાં રાજ્યમાં છે મિત્રો હાલ ફરી એક વખત વરસાદની પણ આગાહી સામે આવી છે. આ મિત્રો સતત ચોથા વર્ષે એટલે કે વર્ષ 2022, 23, 24 અને આ 25 આ 4 વર્ષથી મિત્રો છે એ 100%થી પણ વધુ વરસાદ ગુજરાતમાં નોંધાઈ ચૂક્યો છે. આ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડી છે, ઇન્ડિયા છે ને આપણું ગુજરાત છે. બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બની રહી છે અને જેની પરિસ્થિતિ અને મિત્રો એમની દિશા પણ ફરી એક વખત ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતમાં પણ રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. જ્યારે મિત્રો રમણીકભાઈ વામજાએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. રમણીકભાઈ વામજાની આગાહી ચંદ્રવાળી છે, ચંદ્રને ફરતે છે ગોળ કુંડાળા જોવા મળી રહ્યા છે. એમને જોઈને મિત્રો રમણીકભાઈ વામજાએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ મિત્રો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે, તો કેટલાક વિસ્તારમાં મિત્રો 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડશે તેવું પણ રમણીકભાઈ વામજાએ કર્યું. જ્યારે અંબાલાલ પટેલે મિત્રો પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા છે. 25
સપ્ટેમ્બરના રોજ મિત્રો વડોદરા છે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે. ગાજવીજ સાથેનો વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે. આ સાથે મિત્રો 6થી લઈને દશેરા સુધી છે મિત્રો ફરી એક વખત અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી સામે આવી છે. 25થી લઈને 5 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળશે. 10થી લઈને 12 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ઓક્ટોબર મહિનામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ